આજનું રાશિફળ 21 માર્ચ 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે। જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે। પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે। પ્રેમમાં ઉતાવળિયું પગલું લેવાનું ટાળવું। આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે। આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે। આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે। 2 વૃષભ રાશિ ટોરસ। તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા। જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે। તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો। કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘૂમરાયા કરશે। પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે। તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે। પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે। આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે। આજે તમે તમારા ઘરની છત પર પડી અને ખુલ્લા આકાશ તરફ જોવાનું પસંદ કરશો। આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે। 3 મિથુન રાશિ જેમિનાઈ। તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે। તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો। આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે। મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે। કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો। આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો। બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે। જો તમે તમારા મનની સાંભળો છો તો પછી આ દિવસ ખરીદી માટે ઉત્તમ છે। તમારે કેટલાક સારા કપડાં અને પગરખાંની પણ જરૂર છે। 4 કર્ક રાશિ કેન્સર। કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે। તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો। આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો। જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે। તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો। તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે। દરેક ક્ષણને માણો। તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે। આજે તમને સવારે કંઈક એવું મળશે જે તમારા આખા દિવસને અદ્ભુત બનાવી મૂકશે। સારી તંદુરસ્તી માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે થોડી વધુ ઊંઘી શકો છો। 5 સિંહ રાશિ લિયો। તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મૂકશે। તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે। વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો। સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે। તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં। જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો। તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો। તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે। તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે। તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ। 6 કન્યા રાશિ વર્ગો। આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે। તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે। પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો। આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો।
તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. આજે તમે તમારા લગ્ન જીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો. શાંતિનો વાસ તમારા હૃદયમાં રહેશે અને તેથી જ તમે ઘરે સારા વાતાવરણની રચના કરી શકશો. 7. તુલા રાશિ લિબ્રા. આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટાભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં. અતિશય ઊંઘ તમારી ઊર્જાને દૂર કરી શકે છે, તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો. તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો. આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી યસ્ક્યા એવા મૂડમાં હશે. આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે. જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો. લગ્ન જીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો. તારાઓના જણાવ્યા અનુસાર આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો. ફક્ત યાદ રાખો કે જો કંઈક પણ વસ્તુ અતિશય છે તો તે સારું નથી. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના લાભ હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી. કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે. તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે. દિવસની શરૂઆતમાં તમને આજે કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જે તમારો આખો દિવસ બગાડી શકે છે. આજે તમારા મનને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. બોલતા પહેલા 2 વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આજે તમારા હાથમાં ધન નહીં ટકે. ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારું નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંખી પાડે છે. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મોંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘરના લોકોને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો. લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે. 11. કુંભ રાશિ અક્વેરિયસ. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. આજના દિવસને ખાસ બનાવવા માટે તમારા પરિવાર સાથે સાંજે કેન્ડલ લાઇટ ડિનર માણો. તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે. તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ. જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદ્ભાવના બનાવી શકશો નહીં. જીવનસાથીને અચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.
તમે તમારી ખામીઓથી સારી રીતે વાકેફ છો, તમારે તે ખામીઓને સુધારવાની જરૂર છે. 12 મીન રાશિ પાઇસીસ. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો, પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારાઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. જળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે. આરોગ્યને અવગણવું તણાવમાં વધારો કરી શકે છે, તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે.